આમોદ તાલુકાના સરભાણ ગામે સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આવેલા મહેમાનો પ્રીતિબેન, ખેડૂત અશોક પટેલ, વેડચા ગામના આગેવાન કિરણ પટેલ, સરભાણના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી। શિબિરમાં ખેડૂતોને નીલગિરી વાંસ વાવવા માટે બીટગાર્ડ અનિલ પઢિયાર દ્વારા સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી પ્રીતિબેને પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા પર ભાર મૂક્યો હતો અને બાળકના જન્મ પ્રસંગે તેમણે અન્ય પ્રસંગોએ વૃક્ષો આવી તેનું જતન કરવા જણાવ્યું હતું। પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષ વાવવા જણાવ્યું હતું। આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ખેડૂતોને સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી। હમણાં કાર્બન ક્રેડિટનો બી એક પ્રોજેક્ટ ચાલી રહેલો છે। એની અંદર 3.5 થી 4 વર્ષે પર છોડ દીઠ 10 થી 15 રૂપિયા અમે આપીશું। એ અમારો પ્રાઇવેટ છે, જેથી કરીને સરકારી અંદર છે નહીં। એકાદું ઝાડ વાવીએ, એકાદા ઝાડની ઉછેરની જવાબદારી લઈએ, ઘર બનાવીએ છીએ, બારી બારણાથી સજાવી દઈએ છીએ, કેટલું લાકડું વાપરી કાઢીએ છીએ। બેને પણ બહુ સરસ વાત કરી કે આજકાલ કાગળનો ખૂબ ઉપયોગ છે। એટલે અત્યારના એની અંદર જોઈએ તો લેબલથી દરેક ખેડૂત કંટાળીને નીલગિરી તરફ પડ્યા છે। અને અત્યારે સરકારે જેમ બને તેમ કાગળનો યુઝ વધારે કર્યો છે, એટલે આપણે જેટલી નીલગીરીઓ આવીશું એટલા ભાવ આપણને મળવાના જ છે। પણ એટલું